આંગણવાડીમાં બાળકોને અપાતા દૂધનો પુરવઠો અટકી ગયો। પાલિકા અધિકારીઓ વચ્ચે ફાઇલોની મંજૂરીની આટેઘૂંટીમાં 10,000 જેટલા બાળકોને મળતું દૂધ બંધ થઈ ગયું, જેનાથી સરકારના કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાન સામે સવાલ ઊભા થયા છે। વડોદરા શહેરમાં આવેલી આંગણવાડીઓમાં આજકાલ બાળકોને અપાતા પોષણયુક્ત ખોરાકની થાળીમાંથી દૂધ ગાયબ છે। બરોડા ડેરી દ્વારા આંગણવાડીઓને પૂરો પડાતો દૂધનો પુરવઠો અટકાવી દેવામાં આવ્યો છે, જેનું કારણ છે નવા નાણાકીય વર્ષમાં પાલિકા તરફથી બરોડા ડેરીને ચૂકવણી ન થવી। हमने फाइनेंशियल ईयर फिनिश होने से पहले ही कर दिया है और अभी तक बट उसका कुछ हमारे पास आउटपुट नहीं आया। फाइल तो हमको करीबन 4-5 महीने हो गए हैं पुटअप करे हुए, बट अप्रूवल अभी तक आया नहीं। કે બાળકોને દૂધ મળવાનું બંધ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે મુખ્ય આરોગ્ય અધિકારી અને ડૉક્ટર દેવેશ પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘ તરફથી ફાઇલની મંજૂરીમાં વિલંબ થઈ રહ્યો છે। અધિકારીઓની વચ્ચેની ફાઇલોની આંટીઘૂંટીને કારણે મંજૂરી પ્રક્રિયા અટવાઈ જતા બાળકોને અપાતા દૂધનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। અત્યારે દૂધ ડેરી દ્વારા જે દૂધ સપ્લાય કરવામાં આવે છે એમાં ફેટના પર્સન્ટેજમાં ફેરફાર થયો છે, જે લગભગ ડબલ થયેલ છે જે પહેલા આવતું હતું એના કરતાં। એટલે અમે યુનિવર્સિટીમાંથી પીટેક જે એના ડોમેન એક્સપર્ટ છે એનો ઓપિનિયન માંગીએ છીએ કે હવેથી આગળ ફરી જો એ યોગ્ય હશે તો એમાં ફરી પાછું શરૂ કરવામાં આવશે। પાલિકાની આ ઘોર બેદરકારીને લઈને આંગણવાડી બહેનો માટે જ અવાજ ઉઠાવતા ચંદ્રિકાબેન સોલંકીએ તંત્રને આડે હાથે લીધું હતું। વડોદરાની અંદર ટોટલ 439 આંગણવાડી કેન્દ્રો છે અને મળતી માહિતી મુજબ જૂન મહિનાની અંદર એક પણ દિવસ જે આંગણવાડી કેન્દ્રો ચાલે છે એમાં દૂધ નથી આપવામાં આવ્યું અને આ જુલાઈ મહિનાની અંદર પણ દૂધ આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે। વડોદરાની એક આંગણવાડીમાં છું જ્યાં સરકાર દ્વારા જે નિયત કરેલું ફૂડ છે, ન્યુટ્રિશન ફૂડ, તે બાળકોને આપવામાં આવી રહ્યું છે। આપ અહીંયા જોઈ શકો છો, ખીચડી આપવામાં આવી રહી છે જે બાળકો માટે ખૂબ હેલ્ધી કહેવાય છે। આ ઉપરાંત સાથે ચણાનું શાક બાળકોને પીરસવામાં આવી રહ્યું છે ખીચડીની સાથે, જેમાં પણ ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ વધારે હોય છે। એટલા માટે આવા ફૂડ આપવામાં આવી રહ્યા છે કારણ કે આ બાળકો દેશનું ભવિષ્ય છે, પરંતુ બાળકોની થાળીમાંથી આજકાલ દૂધ ગાયબ છે। આ બાળકોને દૂધ પણ સવારે અને સાંજે આપવામાં આવે છે જ્યારે આંગણવાડી ચાલતી હોય છે, પરંતુ છેલ્લા 2 દિવસથી દૂધ બંધ છે। આ ઉપરાંત આ 1 મહિના પહેલા પણ લગભગ 1 મહિના જેટલું દૂધ બાળકોને નહોતું મળતું અને વચ્ચે 1 મહિનો ચાલુ થયું ને ત્યારબાદ ફરીથી દૂધનો સપ્લાય આ બાળકોને બંધ થઈ ગયો છે। સરકાર દ્વારા પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં જે આરોગ્ય વિભાગ છે તેમના અધિકારીઓની નિષ્કાળજીને કારણે દૂધ બંધ થયું હોવાની માહિતી અમારી પાસે છે। અહીંયા આંગણવાડીના સંચાલિકા બેન છે, તેમની સાથે વાત કરીશું। બેન, દૂધ કેટલા દિવસથી નથી મળી રહ્યું? 2 દિવસથી નહીં મળતું। અચ્છા, આની પહેલા પણ બંધ હતું? હા, આની પહેલા 1 મહિનામાં થોડાક ઓછા દિવસ બંધ હતું। કારણ શું? દૂધ કેમ નથી મળતું? કારણ તો ખબર નહીં, અમે આગળ કીધું હતું મેડમને કે દૂધ નથી ને આ 2 દિવસથી તો કે ઉપર આગળ જાણ કરી છે, ચાલુ થઈ જશે થોડા દિવસમાં। જો દૂધમાં ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ હોય છે, એટલા માટે જ વડોદરા મહાનગરપાલિકા એકમાત્ર રાજ્યમાં મહાનગરપાલિકા છે જેમાં બાળકોને દૂધ આપવામાં આવે છે, પરંતુ એક ફાઇલના કારણે, તેમાં રિમાર્ક્સને કારણે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેને મોડું કરી રહ્યા છે ફાઇલ ક્લિયર કરવામાં। એટલા માટે આંગણવાડીઓમાં દૂધનો સપ્લાય અટકી ગયો છે અને બાળકોને જે દૂધની ન્યુટ્રિશન વેલ્યુ મળવી જોઈએ એ નથી મળી રહી અને લગભગ 10,000 જેટલા વડોદરાના આંગણવાડીના જે બાળકો છે તેમને દૂધ નથી મળી રહ્યું। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।